So creamy, so delicious, high protein, creamy veggie herb rice. હેલો ગાઈઝ, વેલકમ ટુ માય ચેનલ. ક્રીમી વેજી હર્બ રાઈસ બનાવવા માટે સૌથી પહેલા આપણે એક પેનમાં બટર લઈશું. એની અંદર ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરીશું. હવે મેં એક બોલ જેટલા રાઈસ કુક કરીને રાખ્યા છે. હવે એ રાઈસ આપણે આની અંદર એડ કરીશું. મને પ્રોપરલી આપણે એને મિક્સ કરીશું. બધા જ રાઈસ ઓલમોસ્ટ સ્મોલ બોલ જેટલા મેં રાઈસ લીધા છે. હવે આ પ્રોપરલી મિક્સ થઈ જાય અને થોડાક કુક થઈ જાય એટલે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું. અને ઉપર આપણે કોથમીરથી થોડું ગાર્નિશ કરીશું. હવે આ રાઈસ રેડી છે. હવે આપણે બધા વેજીસ ચોપ્ડ અનિયન, ટમેટો, ગ્રીન કેપ્સિકમ, રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ, આ બધું આપણે એક સ્મોલ બોલ જેટલા રેડી કરીને રાખીએ ચોપ કરીને. હવે હાઈ પ્રોટીન લો ફેટ પનીર લીધું છે અહીંયા, એને આપણે પીસીસ કરી દઈશું આવી રીતે. ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ બી આપણે એડ કરીશું. સૌથી પહેલા આપણે પનીર જે છે એને આપણે થોડા સોતે કરીશું. તો એક પેનમાં બટર લઈને ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ એડ કરીને આપણે બધા જેટલા બી પનીરના પીસીસ કર્યા હતા એ બધા પનીર આપણે સોતે કરીશું. વન બાય વન આમાં આપણે એડ કરીશું. અને આ અન્ટિલ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક થવા દઈશું થોડી વાર. આવા કુક થઈ ગયા છે ગોલ્ડન બ્રાઉન જેટલા. હવે આપણે એક બોલમાં એને ટ્રાન્સફર કરી દઈશું. નાવ બીજા એક પેનમાં આપણે બટર લઈશું અને થોડુંક તેલ લઈશું, 1 ટેબલ સ્પૂન જેટલું. હવે એમાં ચીલી ફ્લેક્સ અને મિક્સ હર્બ્સ આપણે એડ કરીએ. હવે વન બાય વન બધા આપણે વેજીસ એડ કરીશું. પહેલા ચોપ્ડ અનિયન અને ચોપ ટોમેટો મેં એક મીડિયમ સાઇઝનું લીધેલું છે, એ એડ કરી થોડી વાર આપણે એને હલાઈશું, થોડું કુક થવા દઈશું. હવે આપણે એની અંદર બેલ પેપર્સ એડ કરીશું. રેડ કેપ્સિકમ, યલો કેપ્સિકમ એન્ડ ગ્રીન કેપ્સિકમ વન બાય વન. એ બી મેં એક સ્મોલ બોલ જેટલા લીધા છે, વન સ્મોલ મીડિયમ સાઇઝનું બધા જ. તો આપણે બધું જ આ એડ કરી દઈશું અને આ બધું આપણે એક વખત પ્રોપરલી મિક્સ કરી દઈશું અને થોડીક વાર એને કુક થવા દઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ પર જ આપણે એને કુક થવા દેવાનું છે. હવે કુક થઈ ગયું છે. એમાં આપણે ડ્રાય મસાલા બધા એડ કરીશું. હળદર, ધાણા જીરું, મીઠું અને મરચું સ્મોલ ટીસ્પૂન. હવે એમાં આપણે આદુ મરચાંની પેસ્ટ, લસણની પેસ્ટ, પિંચ ઓફ પેરી પેરી મસાલો અને મરી પાવડર, આ બધું આપણે સ્મોલ પોર્શન લીધેલું છે. હવે આ બધું આપણે મિક્સ કરી દીધું છે અને આમાં કુક પણ થઈ ગયું છે. હવે આપણે એક સેપરેટ પેનમાં અલગથી બટર લઈશું અને એમાં આપણે ઓલ પર્પઝ ફ્લાર લીધો છે, મેંદો 2 ચમચી જેટલો. આપણે હવે ક્રીમ બનાવીએ છીએ. તો આ ગોલ્ડન બ્રાઉન જેટલું થઈ જાય, કુક થઈ જાય ત્યાં સુધી આપણે એને કુક કરવાનું છે. હવે કુક થઈ ગયું છે. એમાં આપણે મિક્સ હર્બ્સ એન્ડ ચીલી ફ્લેક્સ નાખ્યા છે. હવે એમાં આપણે 2 બોલ જેટલું આપણે મિલ્ક એડ કરીશું અને ત્યાં સુધી હલાયા કરશું જ્યાં સુધી ક્રીમી ટેક્સચર ફોર્મ ના થઈ જાય. હવે ક્રીમી ટેક્સચર આ ફોર્મ થઈ ગયું છે. હવે આપણે એની અંદર પિઝા સોસ જે છે એ આપણે એડ કરીશું. આ ઓપ્શનલ છે, તો એનો કલર થોડો ચેન્જ થાય. હવે આ જે ક્રીમી ટેક્સચર ફોર્મ થઈ ગયું છે અને આપણે વેજીસ છે પ્રોપરલી કુક થઈ ગયા હતા એમાં આપણે એડ કરીશું અને જરૂર પડે તો થોડુંક પાણી એડ કરીશું અને આ બધું પ્રોપરલી આપણે મિક્સ કરી દઈશું. તો એક ક્રીમી વેજી પ્રિપેર થઈ ગયા છે. હવે આપણે એને એક બોલમાં ટ્રાન્સફર કરી દઈશું અને સર્વ કરીશું વિથ રાઈસ અને પનીર અને સાઈડમાં આપણે ગ્રેવી મૂકીશું. સો આ સુપર ટેસ્ટી high protein creamy veggie herb rice is ready to serve. Thank you for watching.